સુરતના લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે। વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરીને ઘરેણા ચોરી કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં કાળુનાથ લઘુનાથ નકુમ અને દેવાયત કાનજીભાઈ નાથા બાવા રાઠોડનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજકોટથી બસ મારફતે સુરત આવતા હતા અને લોકોને ઘરમાં પિતૃદોષ છે, પૈસા ટકતા નથી તથા ખાસ વિધિ કરાવવી જરૂરી છે તેવી વાતો કરીને વિશ્વાસમાં લેતા હતા। ત્યારબાદ વિધિના બહાને સોના ચાંદીના ઘરેણા લઈ ફરાર થઈ જતા હતા। લસકાણા પોલીસની સતત કામગીરીથી બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા। આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ઉત્તરાણ અને લસકાણા પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે। પોલીસે લોકોને અંધશ્રદ્ધા અને આવી લાલચભરી વાતોથી સાવચેત રહેવા અપીલ પણ કરી છે। હનુમાનજી તમારા ઘરમાં સુખ શાંતિ મળે, સારો થઈ જાય યાદ કરજો મારા ડૉક્ટરની ટીકડી સાધુની દુઆ, ટીકડી ફૂટી જાય પણ દુઆ ના ફૂટે અને પ્રસાદી દો હનુમાનજીનો। આ પાણી છે પણ આ પાણીમાંથી મીઠો પાણી મળે, નારિયેળનો પ્રસાદ મળે। આ ખારો પાણી છે પણ આ ખારા પાણીમાંથી મીઠો પાણી મળે, રામાપીરની પ્રસાદી આપું તો આ વિધિ તમારે ના થાય તો આ વિધિ તમારા વખતે હું કરી આવું। તમે રાજી છો? પ્રસાદ મળે રાજી છો કે રાજી છો? આ પાણીના રંગ બદલે, જેમ પાણીના રંગ બદલે એમ તમારા ઘરના રંગ બદલે, તમારા ઘરમાં સુખ શાંતિ મળે તો ત્યારે મહારાજને યાદ કરજો, સાધુ આવ્યા હતા આશરો આપી ગયા। દીધો ભૂલાઈ જાય, આ રાયણ ધર્મમાં તો જ્યાં પસંદ એ ભૂલાઈ જાય પણ આશરો નહીં ભૂલાય। પણ આમાં આ પાણી છે, આ પાણીમાંથી તમને મીઠો પ્રસાદ આપ મળે તો બીજી વાર યાદ કરજો, સીતારામ કરજો। આવી રીતે કરી આમ નાખે આમ દે અને પીએ મીઠો પ્રસાદ લાગે। પણ આમાં શું છે, મીઠો પ્રસાદ કરવા માટે તમે શું કરો? એને માટે મેડિકલની સુગરની ટીકડી ના આવે ખાંડની, બોલામાં નાખવાનું, બોલામાં નાખે શેકડી ના આવે, આપણે દુકાન શેકડી ગઈ આજે આપણે ગામમાં લઈ જાવ ને તો અત્યારે ગામમાં જ લઈ લઈ 10 રૂપિયા મળે, બરોબર એ આમ નાખી શેકડી એટલે એમને ધ્યાન ભટકાઈ ના થાય ને એ આપણે બેઠા વાતો કરીને પછી એને કહી દો ઓલો ફોટો શેનો છે, આમ જોવો તો ઓલો ફોટો શેનો છે એ કે ફોડિયો મારો એ આમ પગે લાગવા જાય ને આમ કરીને આમ નાખી દે, બરોબર એટલે રાખી ખીજાવ હા મૂકી દેવા।